जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप बधा ज विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। बधा ज विद्यार्थी मित्रों मारी साथे लाइव सेशन में जोड़ाई रह्या छे त्यारे बधाने वेलकम। बधा मजामां जशो। वच्चे एक दिवसनी रजा आव्या पछी आपणे फरीथी मंडेना पहेला बीजा टास्क में गणित विषय साथे चेप्टर नंबर 6 आपणुं चालू छे, वर्ग अने वर्गमूळ। आगला लेक्चर में आपणे छेल्ले बे थियरीओ जोई हती, पायथागोरियन त्रिपुटी अने संख्यानो वर्ग करवो, गुणाकारनी क्रिया कर्या वगर। एना माटे आपणे एक सूत्र जोयुं हतुं अने एना एक्जाम्पल पण जोया। एक्जाम्पल जोया पछी आपणे स्वाध्याय में जे पूछायेला दाखला छे, स्वाध्याय 6.2 एना दाखला विषय चर्चा करीए। तो सर्वप्रथम स्वाध्याय 6.2 में पहला ज दाखला में आपणने एवुं कीधुं छे के गुणाकारनी क्रिया कर्या वगर संख्याओना वर्ग करवाना छे। संख्याना वर्ग तो आपने रीत आवड़े छे। कયું सूत्र हतुं तो के a + b आखा काउंस नो वर्ग। अहीं एक बार मेंशन करूं छुं, a + b आखा काउंस नो वर्ग बराबर a वर्ग प्लस 2ab प्लस b वर्ग। आ प्रमाणेनुं सूत्र हतुं अने आ सूत्र उपरथी आपणे कोई पण संख्यानो वर्ग કરી શકીએ છીએ। એમાં પહેલો દાખલો જોઈએ આપણે। રકમ આપેલી છે આપણને 32। 32 નો વર્ગ કરવાનો છે। તો આપણે જે રીતે શીખ્યા છે એ મુજબ પહેલા તો 32 ના શું કરવાના છે, આપણે ટુકડા કરવાના છે a + b મુજબના। तो 32 ना कटका करवा माटे शुं करवानुं छे, आपणे एनी आगळनी शून्यवाળી संख्या कई थाय, आगळनी शून्यवाળી 30। हवे पाछा एने 32 ज करी देवा छे तो एमां केटला उमेरवा पड़शे अमारे 2। 30 + 2 पाछा थई गया 32 अने एनी माथे पाछो वर्ग। आटलुं कर्या पछी आपणने ए स्वरूप कयुं मळी गयुं, a + b प्रकारनुं। ए तरीके 30, बी तरीके 2। तो આપણે એનું વિસ્તરણ કરશું। a વર્ગ શું થશે એટલે 30 નો વર્ગ પ્લસ 2ab એટલે કે 2 ગુણ્યા a બરાબર 30 છે, ગુણ્યા b તરીકે આપણે 2 છે, પ્લસ b નો વર્ગ એટલે કે 2 નો વર્ગ। હવે માત્ર સાદુરૂપ 30 નો વર્ગ કરવાનો છે। આપણને ખ્યાલ છે કે શૂન્યવાળી સંખ્યા હોય ત્યારે વર્ગ કઈ રીતે કરવો। તો શું કરવાનું છે કે તો શૂન્ય સિવાયની જે સંખ્યા છે એનો વર્ગ, એ સંખ્યા નાની જશે એટલે આપણને એનો વર્ગ આવડી જશે। 3 નો વર્ગ આપણને આવડે જ કેટલો થાય 9, અને એની પાછળ શૂન્ય છે તો એ શૂન્યનો વર્ગ કઈ રીતે થાય છે તો કે શૂન્યની સંખ્યા શું કરવાની ડબલ, એટલે કે 30 નો વર્ગ થાય 900 प्लस अहींया सिंपल त्रणेय संख्याओनो गुणाकार कई रीते थशे तो पेलो छेल्लो अंक 2 × 2 = 4। 4 × 30 એટલે કરવાનું શું આપણે 4 × 3 4 તેરી 12 અને પાછળ શું લાગી જશે એક શૂન્ય 120 પ્લસ 2 નો વર્ગ 4। હવે ત્રણેય સંખ્યાઓનો શું કરવાનો છે આપણે સરવાળો। 900 + 120 + 4 तो 900 ने 120 1020 प्लस एमां 4 उमेरशुं 1024। आ थई गयुं 32 नो वर्ग। आ थई गयो छे 32 नो वर्ग जे आपणे मळ्यो 1024। कई रीते आखुं थयुं आपणे ख्याल ज छे। मेन आपणुं सूत्र छे a + b आखा काउंस नो वर्ग बराबर a वर्ग प्लस 2ab प्लस b वर्ग। આપણને સંખ્યા આપેલી હતી માત્ર 32। એને સૌપ્રથમ આપણે શું કર્યું તો કે a + b ના સ્વરૂપમાં ગોઠવેલી છે। એના માટે શું કરવાનું તો કે જે સંખ્યા આપેલી છે
એની આગળની જે શૂન્યવાળી સંખ્યા હોય એટલે કે 32 ની પાસે 32 ની પહેલા શૂન્યવાળી સંખ્યા કઈ આવે તો કે 30, તો એ 30 લીધા. હવે પાછા આપણે જે સંખ્યા મૂળ કરવી છે એ કરવા માટે એમાં કેટલા ઉમેરવા પડે તો કે 30 માં કેટલા ઉમેરવા પડશે 2 એટલે થઈ જશે 32 અને આખાનો વર્ગ. તો આપણા સૂત્ર મુજબ a પ્લસ b આખા કૌંસનો વર્ગ થઈ ગયો છે. પછી એનું વિસ્તરણ કરશું a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ, a તરીકે 30 b તરીકે 2, તો 30 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 30 ગુણ્યા 2 પ્લસ 2 નો વર્ગ. 30 નો વર્ગ કરવા માટે શૂન્યવાળી સંખ્યાનો વર્ગ કરવો હોય ત્યારે ફરીથી એકવાર કે શૂન્ય સિવાયનો જે અંક છે એનો વર્ગ કરવાનો. 3 નો વર્ગ 9 અને શૂન્ય જેટલા હોય એનાથી ડબલ. શૂન્ય 1 હતો તો ડબલ થશે એટલે કેટલા થશે 2, અને આ ત્રણેયનો સિમ્પલ ગુણાકાર. ત્યારબાદ છેલ્લે પાછો શું હશે વર્ગ. તો એ એક જ અંક હશે એનો વર્ગ આપણને આવડશે કારણ કે 1 થી 10 ના તો આપણને આવડે જ. અને ત્યારબાદ ત્રણેય વચ્ચે સરવાળો કર્યા પછી જે જવાબ આવે આપણો આન્સર થશે કે 32 નો વર્ગ કેટલો થયો 1024. ત્યારબાદ બીજી સંખ્યા કીધી છે આપણને 35. 35 નો વર્ગ કરવાનો છે. 35 નો વર્ગ કરવા માટે સિમ્પલ એનું એ જ રીતે શું કરશું આપણે તો કે a પ્લસ b સ્વરૂપે એને ગોઠવણી કરશું. 35 નો વર્ગ બરાબર એની આગળની સંખ્યા શૂન્યવાળી 30, એમાં કેટલા ઉમેરવા પડશે 5 એટલે પાછા ફરીથી થઈ જશે આપણા 35 અને આખાનો વર્ગ. હવે સૂત્ર મુજબ a વર્ગ એટલે કે 30 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા ab 30 ગુણ્યા 5 પ્લસ b નો વર્ગ એટલે કે 5 નો વર્ગ. આટલું થઈ ગયા પછી હવે માત્ર એનું સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. 30 નો વર્ગ આપણને આગળ આવી જ ગયો છે, છતાંય પાછું કઈ રીતે કરવાનું તો કે શૂન્ય સિવાયનો અંક છે એનો વર્ગ, 3 નો વર્ગ 9, શૂન્યની સંખ્યા ડબલ પ્લસ હવે ગુણાકાર અહીંયા 2 પંચા 10, 10 તેરી 30. એ જવાબ આવ્યો માત્ર અંકોનો અને હજી એક તો શૂન્ય હતું જ, એ શૂન્ય આપણે પાછળ લગાડી દેશું પ્લસ 5 નો વર્ગ 25. ત્રણેયનો સરવાળો 900 ને 300 1200 એટલે કે 1200, એમાં 25 ઉમેરાશે કેટલા થશે 1225. એ આપણો છેલ્લો જવાબ એટલે કે 35 નો વર્ગ કેટલો આવશે 1225. ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો એમાં આપણને કીધો છે 86 નો વર્ગ કરો. કેટલાનો કીધો છે 86. ચાલો આનું મને કયો કે ભાગ પાડવા માટે કઈ રીતના ભાગ પડશે. a પ્લસ b મુજબ ભાગ પાડવા હોય તો મને કોમેન્ટમાં ફટાફટ કયો કયા કયા ભાગ આવશે. ચલો ત્યાં સુધી હું રાહ જોઉં છું, તમે જ્યાં સુધી આન્સર આપો છો ત્યાં સુધી. 86 નો આપણે વર્ગ કરવાનો છે તો કયા બે ભાગ આવશે. ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે, બધાને સમજાઈ જાય એવું જ છે. સાવ સિમ્પલ જ છે, ફટાફટ જવાબ આપવાનો છે કોમેન્ટમાં આપણે કે 86 ના કયા બે ભાગ પડશે a પ્લસ b મુજબ. સંખ્યા આપેલી છે 86. બત્રીસ હતા તો ભાગ પાડેલા હતા 30 પ્લસ 2 પાછા થઈ ગયા હતા 32. 35 માં ભાગ જોયા હતા તો થયા હતા 30 પ્લસ 5. હવે આવી છે સંખ્યા 86, તો 86 ના ભાગ 86 ના ભાગ શું પડશે ફટાફટ કોમેન્ટમાં લખવાના છે. બે ભાગ કયા કયા આવશે. સાવ સિમ્પલ જ છે.
हाँ सरस શું આવે છે ગુડ 80 પ્લસ 6 શું આવશે 80 પ્લસ 6 86 ની આગળની સંખ્યા 80 અને એમાં 80 માં પાછા કેટલા ઉમેરવા પડશે 6 એટલે આપણી સંખ્યા થઈ જશે 86 હવે એના ભાગ પડી ગયા એટલે હવે આપણે સૂત્ર મુજબ એનું વિસ્તરણ કરશું a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ એટલે કે 6 નો વર્ગ આટલું વિસ્તરણ કર્યા પછી હવે એનું સાદુરૂપ આપશું તો 80 નો વર્ગ 80 નો વર્ગ કરવા માટે શૂન્ય સિવાયની જે સંખ્યા છે શૂન્ય સિવાયની જે સંખ્યા છે એનો આપણે વર્ગ કરશું એટલે કે 8 નો વર્ગ કેટલો થશે 16 અને શૂન્યની સંખ્યા ડબલ એટલે જવાબ આવશે 1600 ત્યારબાદ ત્રણેયનો સિમ્પલ ગુણાકાર 2 છક 12 12 અઠ્ઠા 84 અને પાછળ એકાનું શૂન્ય એટલે જવાબ મળશે 840 પ્લસ 6 નો વર્ગ કેટલો થશે 36 હવે ત્રણેયનો સરવાળો કરશું 1600 પ્લસ 840 1600 પ્લસ 840 જો સીધે સીધું ના આવડે તો આપણે લખીને કરી લેવાનું છે આ રીતે ગોઠવણી કરી અને ત્રણેયનો સરવાળો 6 4 ને 3 7 8 ને 6 14 14 નો ચોગડો વધી 1 1 ને 1 2 જવાબ શું મળશે 2000 સોરી અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે આપણે હા જો અહીંયા મિસ્ટેક થઈ છે 80 નો વર્ગ ત્યાં કરવાનો તો 8 નો વર્ગ કેટલો થાય 64 અને શૂન્યની સંખ્યા ડબલ તો આપણે સરવાળામાં પણ મિસ્ટેક થઈ શકે છે એટલે વ્યવસ્થિત કરવાનું છે ત્યાં આવી જશે 6400 6400 હવે સરવાળો કરશું તો જવાબ ચેન્જ થઈ જશે સહેજ शून्य प्लस 6 4 ने 3 7 8 ने 4 12 नो बगड़ो वधी 1 7276 7276 आंसर आवशे तो गुणाकारनी क्रिया कर्या वगर कई रीते वर्ग शोधवा एना विषे प्रथम दाखला में आपणे चर्चा करी सूत्र मात्र एक ज याद राखवानुं छे आपणे a प्लस b आखा कौंसनो वर्ग बराबर a वर्ग प्लस 2ab प्लस b वर्ग संख्या जे आपेली छे एनी आगळनी शून्यवाળી संख्या लेवानी अहींया 32 आपेली हती तो एनी आगळनी शून्यवाળી 30 एमां केटला उमेरवाथी मेन संख्या बनशे तो के 2 तो 30 प्लस 2 फरीथी 32 थई जाय छे अने एना आखानो वर्ग तो ए स्वरूप थई गयुं a प्लस b वाळुं एनुं विस्तरण कई रीते थाय a वर्ग प्लस 2ab प्लस b वर्ग एनुं सादुरूप आपी त्रणेय संख्याओनो सरवाळो એટલે આપણને મળશે સંખ્યાનો વર્ગ તો બાકીના જે ત્રણ દાખલા છે એ મેં તમને હોમવર્કમાં આપેલા છે જે તમારે જાતે ગણવાના છે બહુ સિમ્પલ જ છે એમાં કંઈ અઘરું છે નહીં ત્યારબાદ જોઈએ તો આપણે પાયથાગોરન ત્રિપુટીઓ માટેના સૂત્ર પણ આપણે જોયું હતું સૌથી નાનામાં નાનું અંક ત્રિપુટીમાંનો સૌથી નાનામાં નાનો અંક એટલે 2m એના પછીનો અંક એટલે કે m² - 1 અને સૌથી મોટો એટલે કે છેલ્લો અંક એના માટેનું સૂત્ર m² + 1 ત્રિપુટીમાંનો કોઈ એક અંક આપણને આપેલો જ હશે એને આપણે શું લઈને ચાલવાનો છે 2m લઈને એટલે કે પ્રથમ ત્રિપુટીમાંનો પહેલો અંક આપણને રકમમાં જ આપેલો હશે તો જોઈએ બીજા દાખલામાં પહેલી રકમમાં આપેલું છે આપણને 6 ત્રિપુટીમાંનો પહેલો અંક છે 6 તો એને આપણે શું લઈને ચાલવાનું છે 2m = 6
હવે આપણે બીજા બે સૂત્રો પહેલા બાજુમાં લખી દેવાના. બીજો અંક શોધવા માટે m વર્ગ ઓછા 1 અને પછીનો અંક શોધવા માટે m વર્ગ પ્લસ 1. તો આપણે તે બંને અંકો શોધવા માટે શું જોશે? m ની કિંમત. પહેલો અંક આપણને મળી ગયો જે આપેલો છે શું છે? 6. બીજા બે અંકો શોધવા માટે આપણે m ની કિંમત જોશે. m ની કિંમત અહીંયા આપણને પહેલા અંક ઉપરથી મળશે, એટલે કે 2m બરાબર 6 આપેલું છે. એનું સાદુરૂપ આપશું એટલે કે ત્યાં m ની કિંમત શોધવા માટે m ને સૂત્રનો કરતા બનાવશું તો 2 છે એ બરાબરની આ બાજુ આવશે, 2 છે એ m સાથે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે, એટલે કે જમણી બાજુ આવશે. તો ક્યાં જશે? છેદમાં. તો 6 ના છેદમાં 2, 6 ભાગ્યા 2 બરાબર શું થશે? 3. એ આપણને m ની કિંમત મળી. m ની કિંમત આપણે સૂત્રોમાં એપ્લાય કરશું. m ની જગ્યાએ 3 મૂકશું તો 3 નો વર્ગ ઓછા 1 બરાબર 9 ઓછા 1 બરાબર 8. એવી જ રીતે અહીંયા મૂકશું તો 3 નો વર્ગ પ્લસ 1 બરાબર 9 પ્લસ 1 બરાબર 10. તો ત્રિપુટીમાંનો પહેલો અંક હતો આપણો 6, બીજો અંક મળ્યો 8 અને ત્રીજો અંક 10. તો અહીંયા લખશું કે ત્રિપુટી બરાબર કયો અંક લખવાનો છે? જે રકમમાં આપેલો છે m બરાબર 3 મળ્યું છે એ આપણે શેના માટે જોઈતું હતું? સૂત્રમાં મૂકવા માટે. ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા ત્રિપુટીમાંનો પહેલો અંક થશે આપણે મૂળ રકમનો જે અંક છે એ, એટલે કે 6, બીજો અંક 8 અને ત્રીજો અંક 10, એટલે ત્રિપુટી મળી 6, 8, 10. જોઈએ એવી રીતે બીજો દાખલો. બીજું એક્ઝામ્પલ આપણને આપેલું છે, એમાં આપેલો છે 14. ત્રિપુટીમાંનો એક અંક આપેલો છે 14, એને આપણે 2m બરાબર લઈને ચાલશું. તો 2m બરાબર 14. સૌ પ્રથમ m ની કિંમત શોધશું. m ની કિંમત શોધવા માટે m ને સૂત્રનો કરતા બનાવવાનો. 2 છે એ 14 ના છેદમાં જશે, એટલે કે 14 ભાગ્યા 2. તેથી m બરાબર શું મળશે? 14 ને 2 વડે ભાગશું તો 7. હવે જે m ની કિંમત મળે છે એને આપણા સૂત્રોમાં એપ્લાય કરશું. બીજો અંક શોધવા માટેનું સૂત્ર m વર્ગ ઓછા 1 અને ત્રીજો અંક શોધવા માટેનું સૂત્ર m વર્ગ પ્લસ 1. હવે અહીંયા સૂત્રોમાં કિંમત મૂકશું. m ની જગ્યાએ 7, બાકી બધું m ને m. તો મળે છે 7 નો વર્ગ. 7 નો વર્ગ એટલે 49 ઓછા 1 બરાબર જવાબ મળશે 48. તો ત્રિપુટીમાંનો બીજો અંક બરાબર 48. એવી જ રીતે અહીંયા કિંમત મૂકશું ત્રીજો અંક શોધવા માટે. તો 7 49 પ્લસ 1 બરાબર 50. તો આપણને ત્રિપુટી શું મળી? તો કે ત્રિપુટી બરાબર શું છે? પહેલો અંક 14, બીજો 48 અને ત્રીજો 50, એટલે કે 50. તો હવે ત્રિપુટી પણ કઈ રીતે શોધાય એ પણ ખ્યાલ આવે. માત્ર સૂત્ર જ યાદ રાખવાના છે અને સિમ્પલ સાદુરૂપ સૂત્ર. ત્રિપુટીમાંના પહેલા અંકનું સૂત્ર 2m, બીજા અંક માટેનું m વર્ગ ઓછા 1 અને ત્રીજા અંક માટેનું m વર્ગ પ્લસ 1. જે કિંમત આપેલી હોય એને આપણે શું લઈને ચાલવાનું? 2m બરાબર, એટલે કે ત્રિપુટીમાંનો પહેલો અંક. એના ઉપરથી આપણે m ની કિંમત શોધવાની. શા માટે? કારણ કે આપણે એની કિંમત એપ્લાય કરવાની છે આગળ. m ની જગ્યાએ કિંમતો મૂકી અને બીજા બંને અંકો શોધવાના છે. બાકીના જે બે દાખલા છે તમારે હોમવર્કમાં જાતે કરવાના થશે. અહીંયા સ્વાધ્યાય 6.2 આપણું પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 6.2 માં માત્ર આટલું જ હતું કે વર્ગ શોધો અને ત્રિપુટીઓ શોધો. બંને રીત આપણને હવે ખ્યાલ આવે. ખૂબ જ સરળ ભાષામાં અને ખૂબ સિમ્પલ જ હતી. ત્યાર પછી હવે આ થઈ ગઈ વર્ગની વાત, એટલે કે કોઈક સંખ્યાનો વર્ગ કરવો છે તેને તે જ સંખ્યા વડે 2 વખત ગુણવું. હવે આપણો જે મેઇન ટોપિક છે ચેપ્ટરનો, વર્ગમૂળ શોધવું. વર્ગમૂળ કઈ રીતે શોધાય એના માટેની આપણા ચેપ્ટરમાં 3 રીતો આપેલી છે. વર્ગમૂળ શોધવા માટેની 3 રીત.
આપણને 101 થી 25 ના વર્ગ આવડતા હોય તો 1 થી 25 ના જે વર્ગો છે એનું આપણને વર્ગમૂળ પણ ખ્યાલ આવે કે વર્ગમૂળ કઈ રીતે મળે. એને તો આપણને સીધું જ આવડે. ધારો કે એમ પૂછ્યું હોય કે 4 નું વર્ગમૂળ તો આપણે સીધું જ કહી શકીએ 2, કારણ કે 4 છે એ કોનો વર્ગ છે તો કે 2 નો વર્ગ, તો 4 નું વર્ગમૂળ એટલે શું થાય 2. પણ આપણને જો ખૂબ મોટી સંખ્યા આપેલી હોય અને એનું વર્ગમૂળ શોધવાનું હોય તો આપણને યાદ હોય નહીં, તો એના માટેની 3 રીત છે. એમાંથી સૌપ્રથમ પહેલી રીત છે પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું. પુનરાવર્તિત બાદબાકીની રીતે પુનરાવર્તિત બાદબાકીમાં કઈ રીતે હશે તો એના માટે ખાસ એકી સંખ્યાઓ યાદ રાખવાની છે. ક્રમમાં આપણે એકી સંખ્યાઓ, જેના વિશે આપણે ચર્ચા કરી હતી આગળ કે કોને કહેવાશે એકી સંખ્યાઓ, તો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 આ હોય તો તે સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય. તો એકી સંખ્યાઓ કઈ છે એ આપણને યાદ હોય એટલે ખ્યાલ આવી જશે કે આ રીતમાં શું કરવાનું છે. આ રીતમાં સીધું જ એક્ઝામ્પલ લઈને આપણે ચાલશું. તો એક્ઝામ્પલ ફોર કીધું હોય 81 નું વર્ગમૂળ શોધો, પણ કઈ રીતે તો કે પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધવાનું કીધું હોય ત્યારે. તો એના માટે ક્રમ આપતો જવાનો છે. પહેલું સ્ટેપ પુનરાવર્તિત બાદબાકીની રીતે કીધું છે એટલે આમાં કંઈક બાદબાકી કરવાની આવતી હશે એટલો આપણને ખ્યાલ આવી જાય. સૌપ્રથમ જે અંકનું વર્ગમૂળ કીધું છે એ અંકને ક્રમિક એકી સંખ્યાઓ એમાંથી બાદ કરવાની. એટલે સૌપ્રથમ એકી સંખ્યા કઈ આવે, પહેલામાં પહેલી એકી સંખ્યા તો કે 1, તો 81 માંથી 1 બાદ કરશું 80. ત્યારબાદ બીજું સ્ટેપ પણ આપણે લખતા જવાના છે, કારણ કે સ્ટેપનો ક્રમ ઉપરથી જ આપણને વર્ગમૂળ નક્કી થશે. તો જવાબ આવ્યો તો એ ફરીથી અહીંયા 80. ત્યાર પછીનો એકી અંક કયો આવશે 3. 80 માંથી 3 બાદ કરશું 77, 77. ત્રીજું સ્ટેપ જે જવાબ આવ્યો તો એ પહેલા પછીનો અવિભાજ્ય અંક શું આવે, 3 પછીનો અવિભાજ્ય અંક 5. એ 77 માંથી 5 બાદ થશે, કેટલા વધશે 72. ચોથું સ્ટેપ જવાબ પહેલા એમાંથી કયો અંક બાદ કરશું તો કે પછીનો એકી અંક. 5 પછીનો એકી અંક કયો આવે 7. ખાસ ધ્યાન રાખજો કયા અંકો લઉં છું હું, એકી અંકો. એકી અંકો એટલે કે જેના એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય એ બધા. પણ કેમ લેવાના છે, ક્રમિક જ લેવાના છે. જેમ આપણે સરવાળા સ્વરૂપે દર્શાવ્યો તો વર્ગ, સરવાળો આપણે શોધવાનો હતો પણ સરવાળાની ક્રિયા કર્યા વગર, ત્યારે આપણે જોયું હતું કે એકી અંકો કઈ રીતે ક્રમમાં હતા. એવી જ રીતે અહીંયા બાદ કરવાના છે, એ પણ કઈ રીતે ક્રમમાં જ. પહેલેથી જ એકી અંક લીધા, વચ્ચે એકેય ભૂલાઈ જવો જોઈએ નહીં. અહીંયા છે 72 ઓછા 7, કેટલા વધશે 65. ત્યાર પછીનું સ્ટેપ પાંચમું 65 માઇનસ પછીનો અવિભાજ્ય અંક 9. 65 માંથી 9 બાદ થશે, ચાલો કેટલા વધશે 46. કેટલા વધશે, સોરી 65 માઇનસ 9 કેટલા વધશે 56. જે અંક મળે છે એને ફરીથી સ્ટેપ પહેલા તો બતાવવાનું, 5 સુધી અહીંયા ગયા હતા. હવે છઠ્ઠું સ્ટેપ જવાબ મળ્યો તો 56. પછીનો અવિભાજ્ય અંક 9 પછીનો અવિભાજ્ય અંક કયો આવશે 11. 10 છે એ સોરી એકી અંક 11 બાદ થશે, 56 માંથી 11 બાદ થાય, કેટલા વધશે 45. સાતમું સ્ટેપ 45 માઇનસ પછીનો એકી અંક કયો થશે 13. એ 13 મૂળ રકમમાંથી એટલે કે 45 માંથી બાદ થશે તો કેટલા વધશે
32 પછીનો અવિભાજ્ય અંક 32 માંથી બાદ કરવાનો થશે કયો હોય પછીનો 15 બરાબર જવાબ આવશે 17 નવમું સ્ટેપ 17 માઇનસ 15 પછીનો અવિભાજ્ય અંક 17 બરાબર શું આવશે 0 0 0 0 આવી જાય એટલે આપણી આ ક્રિયા જે કરીએ છીએ પૂર્ણ. હવે જવાબ કઈ રીતે નક્કી કરવાનો તો કે એ જે આપણે બાદબાકી કરી કેટલા સ્ટેપમાં પૂર્ણ થઈ કેટલા સ્ટેપમાં પૂર્ણ થઈ 9 સ્ટેપમાં તો 81 નું વર્ગમૂળ થશે 9. પુનરાવર્તિત બાદબાકી કરતા જઈએ અને જેટલા સ્ટેપ શૂન્ય આવી જાય જેટલામાં સ્ટેપે શૂન્ય આવે એ છેલ્લો સ્ટેપનો જે ક્રમ છે એ શું થશે આપણી સંખ્યાનું વર્ગમૂળ. અને વર્ગમૂળને દર્શાવવા માટેની રીત જોઈ લેજો. આ રીતની નિશાની શું દર્શાવે છે વર્ગમૂળ. જે સંખ્યાનું વર્ગમૂળ શોધવા નીકળ્યા છે અને એ નિશાનીની અંદર દર્શાવવાનું હોય છે એટલે લખ્યું વર્ગમૂળમાં 81 અને ઇંગ્લિશમાં બોલાય છે રૂટ 81 એટલે કે વર્ગમૂળમાં 81 બરાબર 9 કારણ કે આપણો જવાબ કેટલા સ્ટેપે આવ્યો 9 સ્ટેપમાં. તો હવે તમને ખ્યાલ આવે કે પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધાય તો કે સ્ટેપ બાય સ્ટેપ એકી અંકો બાદ કરતા જતાવાના. સ્ટેપ બાય સ્ટેપ એકી અંકો શું કરવાના બાદ કરવાના. ફરી એક વખત ચર્ચા કરી લઈએ તો 81 નું વર્ગમૂળ શોધવાનું હતું. સૌ પ્રથમ પહેલો એકી અંક 1 તો એને આપણે 81 માંથી બાદ કર્યો એટલે કેટલા મળ્યા જવાબ 80. હવે જે જવાબ મળે છે એમાંથી પછીનો એકી અંક એટલે કે 3 એ બાદ કરશું જવાબ મળશે 77. 77 માંથી પછીનો એકી અંક એટલે કે 5 જવાબ મળશે 72. 72 માંથી એના પછીનો એકી અંક 7 બાદ કરશું જવાબ મળશે 65. પછી 65 માંથી એના પછીનો એકી અંક 7 પછીનો 9 એટલે જવાબ મળશે 56. 56 માંથી પછીનો એકી અંક એટલે કે 11 બાદ કરશું જવાબ મળશે 45. 45 માંથી એના પછીનો એકી અંક એટલે કે 13 એ બાદ કરશું એટલે જવાબ મળશે 32. 32 માંથી પછીનો એકી અંક એટલે કે 15 એ બાદ કરશું જવાબ મળશે 17. અને 17 માંથી 15 પછીનો એકી અંક એટલે કે 17 બાદ કરશું જવાબ મળશે 0. આ જવાબ 0 0 આવી જાય એટલે જેટલા સ્ટેપમાં જવાબ પતે છે જેટલા સ્ટેપમાં જવાબ આવે છે એ સ્ટેપનો ક્રમ એ આપણું શું થશે સંખ્યાનું વર્ગમૂળ. તો આ થઈ ગઈ વાત પુનરાવર્તિત બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવું. પછીની આપણી મેઇન રીત કે જે ઘણી જગ્યાએ કામમાં આવશે એના માટે સૌપ્રથમ આપણે જોવાની છે ચાવીઓ. ઘણા બધા મિત્રોને ચાવીઓ શબ્દથી ઘણું બધું યાદ આવી જશે કે અવિભાજ્યતાની ને વિભાજ્યતાની કંઈક ચાવીઓ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. લખાવેલી પણ હશે એના વિશે ચર્ચા પણ થઈ હશે કે ચાવીઓનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય. તો એ ચાવીઓનું મહત્વ અહીંયા ખૂબ થશે કારણ કે એ ચાવીઓ ઉપરથી જ આપણને જવાબ મળશે. કારણ કે પુનરાવર્તિત બાદબાકીની રીત છે એ નાની સંખ્યાઓ માટે યુઝમાં આવશે. ખૂબ મોટી સંખ્યા જો આપી હોય અને એનું વર્ગમૂળ શોધવાનું હોય તો એ આપણું સ્માર્ટ વર્ક રહેશે નહીં પાછું. એ કેવું થઈ જશે હાર્ડવર્ક થઈ જશે. પણ આપણે તો સ્માર્ટ વર્કની રીતે ચાલવાનું હોય તો એના માટે આપણને એનસીઆરટીના કોર્સમાં નાની સંખ્યાઓ માટે પુનરાવર્તિત બાદબાકી ચાલી શકે પણ મોટી સંખ્યાઓ હોય અને એનું વર્ગમૂળ શોધવું હોય તો એના માટેની રીત છે અવિભાજ્ય અવયવીકરણની રીત. અવિભાજ્ય અવયવીકરણની રીત. અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો એવું કીધું હોય. આપણને જે એક્ઝામમાં દાખલાઓ પૂછાશે એમાં અમુકમાં રીત કીધેલી જ હશે કે તમારે ફિક્સ આ રીતથી જ ગણતરી કરવી. એમાં એમ કીધું હોય કે 100 નું વર્ગમૂળ પુનરાવર્તિત બાદબાકીની રીતે શોધો તો આ રીતેથી જ કરવું પડે. અને એવું કીધું હોય કે 100 નું વર્ગમૂળ
અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતનો જ ઉપયોગ કરવો પડે. તો અવિભાજ્ય અવયવીકરણની રીત માટે આપણને સૌપ્રથમ આવડતી હોવી જોઈએ 3 ચાવીઓ. એ 3 ચાવીઓ આવડે એટલે કોઈ પણ દાખલો આપણે અટકશે નહીં. એ ચાવીઓમાં પહેલી ચાવી, બેની ચાવી. બેની ચાવીનો ઉપયોગ, કારણ કે આપણે તાળા ખોલવાના છે, એક પ્રકારના શું ખોલવાના છે? તાળા. એ તાળા ખોલવા માટે જો આપણી પાસે ચાવી વ્યવસ્થિત હશે અને ચાવીનો પાછો ઉપયોગ કરતા પણ આવડતો હોવો જોઈએ કે એનો ઉપયોગ કઈ રીતે થાય. જો ઉપયોગ કરતા ના આવડે તો પણ તાળું ખુલશે નહીં, લોક ખુલશે નહીં. એટલા માટે ચાવી તો ખબર જ છે કે બેની વપરાશે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવાના હોય છે એ ખાસ અત્યારે સમજાવું છું ત્યારે ધ્યાન રાખજો, જેથી કરીને આપણને દાખલાઓમાં પ્રોબ્લેમ થાય નહીં. તો બેની ચાવીનો ઉપયોગ ક્યારે અને કઈ રીતે કરવો? તો કે આપેલી સંખ્યાનો, આપણને સંખ્યા આપેલી હશે કે આ સંખ્યાનું વર્ગમૂળ શોધો. જો એ આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. કારણ કે આપણી પાસે જે સંખ્યાઓ હવે આવશે એ ખૂબ મોટી હશે, આપણે નક્કી નહીં કરી શકીએ. કારણ કે આમાં જે આપણે સ્ટેપ કરવાના થશે એ કેવા અંકો વડે ભાગવાના થશે? તો કે જે અંકોથી એની શેષ શૂન્ય વધતી હોય. અહીંયા શબ્દ વાપર્યો છે મેં નિશેષ. નિશેષ એટલે કે શૂન્ય, શેષ આપણને શૂન્ય મળતી હોય તેવા અંકોથી જ આપણે ભાગી શકાય છે અને તેવા અંકોથી જ આપણે ભાગ ચલાવી શકશું. એ આપણે એક્ઝામ્પલ ચલાવશું એટલે ખ્યાલ આવશે. પણ એ ચાવીનો ક્યારે ઉપયોગ કરવો, કઈ ચાવીનો ક્યારે? તો કે બેની ચાવીનો ક્યારે ઉપયોગ થશે? કે જ્યારે આપેલી સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો બેની ચાવીનો ઉપયોગ કરવો. એક્ઝામ્પલ તરીકે તમને સંખ્યા આપેલી હોય 36 અને આને આપણે ભાગવી હોય, નિશેષ ભાગવી હોય તો આપણે સૌપ્રથમ બેની ચાવીનો જ ઉપયોગ કરવાનો છે. ચાવી લાગે છે તો આપણને ચાવીનો નિયમ ખબર છે કે જો એકમનો અંક એટલે ખબર હોવી જોઈએ કે જમણી બાજુથી પહેલો અંક એટલે સંખ્યા પૂરી થાય ત્યાંથી પહેલો અંક એ શું થાય? એકમનો અંક. એ આપણને સ્થાન કિંમત વિશે ખબર છે. તો એ એકમનો અંક 6 છે તો આપણી ચાવીમાં ના નિયમમાં છે તો કે હા, એકમનો અંક 6 હોય તો એને 2 વડે ભાગી શકાય. અને આને 2 વડે ભાગશું એટલે આપણને જે જવાબ મળશે એમાં શેષ વધશે નહીં. 36 ભાગ્યા 2 કરશું, 2 એકુ 2, બાદબાકી કરશું 1, 6 નીચે ઉતરશે, 2 અઠા 16, 0, 0. શેષ શૂન્ય વધતી હોય એવા અંકો વડે જ આપણે ભાગવાનું થશે. એટલે ચાવીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. આપણે બીજી 3ની ચાવી. 3ની ચાવીનો ઉપયોગ ક્યારે કરવો? કે જ્યારે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરતા તે 3ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. થોડીક ચાવી છે અટપટી છે, 3ની ચાવી સમજવી થોડીક જ અઘરી છે. ધ્યાન રાખશો એટલે ઓટોમેટિક સમજાઈ જશે. તો વાત કરી પહેલા તો બેની ચાવીની કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય ત્યારે બેની ચાવીનો જ આપણે ઉપયોગ કરવાનો છે. બેની ચાવી ન લાગતી હોય એટલે કે એક ચાવીનો આપણે નિયમ સમજી ગયા અને એ નિયમ મુજબ બેની ચાવી લાગતી નથી ત્યારે કઈ ચાવીને પૂછવાનું? કે 3ની ચાવી. ભાઈ
તને લગાડીશું તો તાળું ખુલી જાય એમ છે કે નહીં. તો એના માટે આપેલી સંખ્યાને નિહાળવાની. એક્ઝામ્પલ 4, તમને સંખ્યા આપેલી છે 513. તો અહીંયા જોઈએ તો આપણે તો પેલા 2 ની ચાવીનો જ ઉપયોગ કરી શકવાનો કે થાય છે. જો તો કે એકમનો અંક 3 છે, 2 ની ચાવી ઉપયોગમાં આવશે નહીં, એટલે કે 2 વડે આને નિશેષ ભાગી શકાય નહીં. તો હવે આગળ વધશું. કોની પાસે જવાનું છે? 3 ની ચાવી પાસે. 3 ની ચાવીમાં એવું કે છે કે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરવાનો. અંકો આપ્યા છે આપણે 5, 1, 3. તો સરવાળો કરશું 5 + 1 એટલે 6, 6 માં 3 ઉમેરશું, કેટલા થશે? 9. તો એ સરવાળો છે એ 3 ના ગુણાંકમાં આવતો હોવો જોઈએ. 3 ના ગુણાંકમાં આવવું એટલે કે 3 ના ઘડિયામાં આવતો હોવો જોઈએ. તો 9 છે એ 3 ના ઘડિયામાં આવે? તો કે હા, 9 છે એ 3 ના ઘડિયામાં આવશે. તો 513 ને 3 વડે નિશેષ ભાગી શકાય. આપણી મોટી સંખ્યા આવડી હોય તો આપણે એને ભાગવી પડે ને પછી ખબર પડે કે શેષ શૂન્ય વધશે કે કેમ. પણ આ ચાવીના ઉપયોગથી આપણને ખ્યાલ આવી જશે કે 513 ને 3 વડે નિશેષ ભાગી શકાય જ. ફરીથી કઈ રીતે ટેલી કરવાનું કે 3 વડે ભાગી શકાય કે નહીં? તો કે બધા જ અંકોનો સરવાળો 5 ને 1 6 ને 3 9, એ સરવાળો છે એ 3 ના ઘડિયામાં આવતો હોવો જોઈએ. તો 9 છે એ 3 ના ઘડિયામાં આવે એટલે કહીએ કે આ 513 ને 3 વડે નિશેષ ભાગી શકાય. અને ભાગી પણ દઈએ આપણે. તમને સાબિત પણ કરી દઉં કે આ સાચું છે. 3 એકુ 3, 2 1, 3 સત્તા 21, બાદબાકી 0 0, પછીનો અંક નીચે 3 એકુ 3, શેષ વધી 0. જવાબ મળ્યો આપણને 171. 513 ને જોઈને આપણે સીધું એમને ના કહી શકીએ કે એને 3 વડે ભાગી શકાય કે નહીં, પણ ચાવીઓ જો આપણને આવડતી હશે તો આપણે કહી શકશું કે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં. અને એના માટે મેં કીધું કે ચાવીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે કે જો આપેલી સંખ્યાને બધા જ અંકોનો સરવાળો 3 ના ગુણાંકમાં આવતો હોય તો 3 ની ચાવી લાગશે. ત્યાર પછીની ચાવી 5 ની ચાવી. 5 ની ચાવી એવું કે છે કે એકમનો અંક 0 અથવા 5 હોય. શું હોય? 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. માત્ર શું? તો કે 0 અથવા 5 હોય તો આપણે સીધો કોના વડે ભાગી દેવાનો? 5 વડે. એક્ઝામ્પલ 4, 535. તો એકમનો અંક શું છે? અહીંયા 5 છે. તો આપણે કહેશું કે આ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. અને ભાગીએ પણ ખરા આપણે. 5 એકુ 5, બાદબાકી કરશું 0, 3 નીચે ઉતરશે. ભાગાકારના નિયમ મુજબ અંક નીચે ઉતાર્યા પછી ભાગ ન હાલે તો 0. પછીનો અંક નીચે ઉતારશું, સંખ્યા બને છે 35. 5 સત્તા 35, શેષ વધી 0 અને જવાબ મળ્યો આપણને 107. તો અવિભાજ્ય અવયવીકરણની રીત શીખવા માટે આપણને 3 ચાવી પેલા તો મોઢે હોવી જોઈએ અને એનો ઉપયોગ કઈ રીતે થાય એ ખ્યાલ આવી જાય તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તમે ફટાફટ શોધી શકશો. અને આ રીત કરવા માટે જેવી રીતે પુનરાવર્તિત બાદબાકીમાં તમને બાદબાકી આવડવી જરૂરી હતી એવી જ રીતે અહીંયા અવિભાજ્ય અવયવીકરણની રીતમાં તમને ભાગાકાર આવડતો હોવો જરૂરી બનશે. કારણ કે આમાં ભાગાકાર કરવાનો થશે એટલે ભાગાકારની રીત પણ યાદ કરી લેવાની છે. અમુક દાખલા સોલ્વ કરવાના છે જેથી કરીને આ રીતમાં ક્યાંય તમે અટકશો નહીં. હવે ચાવીઓનો ઉપયોગ, ત્રણેય ચાવી આપણે સમજી ગયા, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો એનો એક્ઝામ્પલ આપણે જોઈએ કેવી સંખ્યાઓ હોય અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે
એના વિશે આપણે જોઈએ તો આપણને એક્ઝામ્પલ આપેલું છે કે 6400 નું વર્ગમૂળ 6400 નું વર્ગમૂળ શોધો અને એમ કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે. હવે તમને અહીંયાથી જ ખ્યાલ આવે કે 6400 નું જો પુનરાવર્તિત બાદબાકીની રીતે કીધું હોય તો ઘણા બધા સ્ટેપ કરવા પડે અને કેટલા સ્ટેપ કરવા પડે એ હમણાં આપણે વર્ગમૂળ શોધશું અને જે એનો જવાબ આવશે એટલે આપણને ખબર પડી જશે કે જો પુનરાવર્તિત બાદબાકીની રીતે કીધું હોત તો આપણે એમાં કેટલા સ્ટેપ કરવા પડત અને એ અઘરું પડી જાય. એવું બધું આપણને પૂછાય નહીં અને એવું બધું જો પૂછાય તો એ હાર્ડવર્ક રીત થઈ ગઈ, પણ આપણે કરવાની છે આમાં સ્માર્ટ વર્ક જ કરવાનું છે. તો આપણને ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 4, ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 4 છે. આપણે જે લસાઅ શોધવામાં જે ખાટલા રીત કરતા હતા એ મુજબ જ આપણે અહીંયા કરવાનું છે. ખાટલો બનાવવાનો છે આ રીતે. ખાસ ધ્યાન રાખજો, જેનું વર્ગમૂળ શોધવું છે અને આ સંખ્યાને અહીંયા લખવાની છે. 6400 નું અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો. તો આ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે આપણે ત્રણેય ચાવીઓ હજી સામે જ રાખેલી છે. કઈ રીતે ઉપયોગ કરવો? તો અવિભાજ્ય અવયવીકરણ જ્યારે કરતા હોય ત્યારે સૌ પ્રથમ 2 ની ચાવીનો ઉપયોગ કરવાનો. જો લાગે તો લગાડવાની અને ન લાગે તો જ આગળ વધવાનું છે. જ્યાં સુધી 2 ની ચાવી લાગતી હોય ત્યાં સુધી 2 ની ચાવી જ લગાડવાની છે. વિશેષ ચાવીનો ઉપયોગ કરવાનો નથી. 2 ની ચાવી લાગતી હોય ત્યાં સુધી 2 ની ચાવીનો જ ઉપયોગ કરવાનો છે, એનાથી આગળ વધવાનું નથી. એ તમે હમણાં સમજશો અહીંયા. તો સંખ્યા એવી છે આપણી પાસે 6400. સૌ પ્રથમ 2 ની ચાવીનો ઉપયોગ કરી જોઈએ આપણે કે 2 ની ચાવી લાગે છે કે નહીં. તો 2 ની ચાવી લગાડવા માટે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ. તો અહીંયા છે. હા, અહીંયાથી આપણને બીજું યાદ આવે કે સર 5 ની ચાવીમાં પણ કીધું હતું કે એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. પણ 5 ની ચાવીનો આ ચેપ્ટર દ્વારા આ ચેપ્ટરમાં આપણે ક્યારે ઉપયોગ કરવાનો છે? જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે જ. 0 હોય ત્યારે 2 ની ચાવીનો જ ઉપયોગ કરવાનો છે. એ માત્ર આપણે સમજવા માટે, આગળના નોલેજ માટે લખેલું છે. પણ આપણે અત્યારે ચેપ્ટર 6 ધોરણ 8 માં એકમનો અંક 0 હોય ત્યારે 2 ની ચાવીનો જ ઉપયોગ કરવાનો છે અને 5 ની ચાવીનો ઉપયોગ ક્યારે? માત્ર એકમનો અંક 5 હોય ત્યારે જ. એ પણ શું કામ? એ પણ તમને આગળ હજી ચાલશો એટલે ખ્યાલ આવવા જ મળશે. કારણ કે આપણે અંકો જે આ બાજુ આવશે એ ચડતા ક્રમમાં જ હોવા જોઈએ. એટલે કે પહેલા સૌથી નાનો, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, એ રીતે જ મળવા જોઈએ. તો એકમનો અંક 0 છે એટલે 2 ની ચાવી લાગશે. જેના વડે તમારે ભાગ ચલાવવો છે એને એની સામે લખવાની. હવે 6400 ને એટલે કે 6400 ને 2 વડે આપણે શું કરવાના છે? ભાગવાના છે, એટલે કે ભાગાકાર. તો 6400 ભાગ્યા 2 એ આપણે ક્યાં કરવાનું થાય? તો કે રફ વર્ક જે આવતું હોય ત્યાં. તો સૌ પ્રથમ ભાગક આવશું 2 તેરી 6, 6 - 6 0, પછીનો અંક નીચે ઉતરશે 4. હવે ભાગાલશે 2 દુ 4, 4 - 4 0, પછીનો અંક નીચે ઉતરશે, ભાગાલશે નહીં. ભાગ ન હાલે એટલે ભાગાકારમાં 0, પછીનો 0 નીચે ઉતરશે, ભાગાલશે નહીં તો ભાગફળમાં 0. હવે પછી ઉતારવા માટે અંકો છે નહીં અને શેષ પણ શું વધે છે? 0. જો શેષ 0 જ વૈદિક. ક્યારે વૈદિક? જ્યારે આપણે ચાવીનો ઉપયોગ કર્યો ત્યારે. તો એને ભાગતા જવાબ આપણી પાસે શું આવ્યો? 3200. એને સંખ્યાની નીચે લખવાનું. ફરીથી 2 ની ચાવીનો ઉપયોગ થાય છે કે નહીં એ ટેલી કરવાનું, પછી જ આગળ વધવાનું. તો એકમનો અંક 0 છે, 2 ની ચાવી લાગશે? તો કે હા, એકમનો અંક 0 હોય એટલે 2 ની ચાવી લાગશે જ. તો 2 વડે એનો ભાગાકાર આવશું. અહીંયાથી પણ સીધો ભાગાકાર થઈ શકે. કઈ રીતે થાય? તો કે 2 એકુ 2, 3 માંથી 2 જશે, કેટલા વધશે? 1. પછીનો અંક નીચે ઉતરશે એટલે સંખ્યા થશે 12.
2 6 12 નીચે વધશે 0, પછીનો 0 નીચે ઉતારશું, ભાગ આલશે નહીં, ભાગફળમાં 0, પછીનો 0 નીચે ઉતારશું, ભાગ આલશે નહીં, ભાગફળમાં 0. બીજી રીતે પણ અહીંયા થઈ શકે કે 3200 ને 2 વડે ભાગવાના છે, એટલે કે ના અડધા કરવાના છે, તો 3200 ના અડધા 1600. પણ આપણે મૂળ ભાગાકારની રીતે જ જશું. ફરીથી જોવાનું 2 વડે ભાગ આલે છે. હા, 2 વડે ભાગ આલશે, કારણ કે એકમનો અંક 0. તો 2 વડે ભાગ ચલાવશું. 2 8 16, 0 વધશે, 0 નીચે આવશે, ભાગફળમાં 0, ફરીથી 0 નીચે આવશે, ભાગ આલશે નહીં, ભાગફળમાં 0, અને 1600 ના અડધા પણ કેટલા થાય? 800. ફરીથી 2 વડે ભાગ આલશે, કારણ કે એકમનો અંક 0, 800 ના અડધા 400, ફરીથી એકમનો અંક 0, 2 વડે ભાગ ચાલશે, 400 ના અડધા 200, ફરીથી એકમનો અંક 0, 2 વડે ભાગ હાલશે, 200 ના અડધા 100. હજી આગળ વધશું, એકમનો અંક 0, હજી 2 વડે ભાગ આલે છે, 100 ના અડધા 50. એ ભાગાકાર કરશો ત્યારે પણ જવાબ એ જ આવશે. ફરીથી એકમનો અંક 0, 2 વડે ભાગ હાલશે, 50 ના અડધા 25. હવે જો એકમનો અંક કેટલો છે? 5. હવે 2 વડે ભાગ આલશે નહીં, કારણ કે એકમનો અંક 0, 2 4 6 કે 8 હોય તો જ 2 વડે નિશેષ ભાગી શકાય. પણ અહીંયા એકમનો અંક 5 છે, તો સીધું 5 જોઈને 5 ની ચાવી પણ લગાડવાની નથી. હજી કહું છું કે સીધી 5 ની હજી પણ લગાડવાની નથી. પેલા જોઈ જવાનું કે 3 ની લાગે છે કે નહીં. તો 3 ની લગાડવા માટે અંકોનો સરવાળો, 5 ને 2 7, તો 7 છે એ 3 ના ઘડિયામાં આવે નહીં, 7 છે એ 3 ના ઘડિયામાં આવે નહીં, એટલે 3 વડે ભાગ હાલશે નહીં. હવે હાલતો નથી ત્યારે જ આગળ વધવાનું છે. હવે જોવાનું કે 5 ની ચાવી લાગશે કે નહીં. તો કે એકમનો અંક 5 હોવો જોઈએ. ચાલો, એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ હાલશે. તો 5 વડે ભાગ કહું, 25 ને 5 વડે ભાગશું એટલે 25 25, ફરીથી એકમનો અંક 5 એટલે 5 એકુ 5. જેનું વર્ગમૂળ શોધવા નીકળ્યા છીએ તેની નીચે 1 આવી જાય ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાના છે. ક્યારેક એવું બનશે તમારે કે અમુક રકમ એવી જ આવી જશે કે ત્યાંથી કાંઈ ચાલતું જશે નહીં, તો કાં તમારા શું હોય, ભાગાકારમાં મિસ્ટેક હોય, અને કાં તો તમે જે ચાવીનો ઉપયોગ કર્યો છે એમાં ક્યાંક મિસ્ટેક હોય. જવાબ તો આ રીતે જ વ્યવસ્થિત આવે. જો તમે ચડતા ક્રમમાં જ અંકો મળ્યા છે આપણને, જ્યાં સુધી 2 ની ચાવી લાગતી હતી ત્યાં સુધી હું એના પછીની ચાવી પાસે ગયો જ નહીં. જ્યાંથી લાગવાનું પૂર્ણ થયું, એટલે કે અહીંયાથી 2 ની ચાવી લાગતી નથી, ત્યારે પણ 3 ની ચાવી વિશે મેં એને પૂછી જોયું કે ભાઈ 3 ની ચાવી લાગશે કે નહીં. તો ત્યારે પણ એને ના પાડી. ત્યારે જ હું 5 પાસે ગયો. ખ્યાલ આવે છે? હવે એ ભાગ પાડ્યા પછી, અવિભાજ્ય અવયવ પાડ્યા પછી કઈ રીતે એને લખવાનું, હજી આપણને વર્ગમૂળ મળ્યું નથી. એ કઈ રીતે શોધવાનું? તો જે બધા જ અંકો છે એને ગુણાકાર સ્વરૂપે લખવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત. આ બીજી 4 વખત છે, હજી એને લખશું ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 ને 4 8 વખત 2 થઈ ગયા, 2 વખત 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આ રીતે સૌપ્રથમ એને લખ્યા પછી આપણે એને લખવાના છે વર્ગ સ્વરૂપે. વર્ગ સ્વરૂપે લખવા હોય એટલે કેટલાની જોડી હોવી જોઈએ? 2 2. કેટલાની જોડી હોવી જોઈએ? સમાન અંકની 2 2 જોડી હોવી જોઈએ, તો આપણે એને વર્ગ સ્વરૂપે લખી શકીએ. તો 2 ની એકવાર જોડી બની એટલે 2 નો વર્ગ, ગુણ્યા બીજી વખત જોડી બને છે ફરીથી 2 નો વર્ગ, ત્રીજી વખત જોડી બને છે ફરીથી 2 નો વર્ગ, પાછી જોડી બને છે 2 નો વર્ગ, હવે જોડી બને છે 5 ની, તો 5 નો વર્ગ. આ હજી સંખ્યા, આ બધાનો ગુણાકાર કરવાથી હજી કેટલા મળે? 6400 જ મળે. હવે આપણને એનું શોધવાનું કીધું છે વર્ગમૂળ, એટલે આપણે 6400 છે તેને ક્યાં લખશું? તો કે વર્ગમૂળમાં, એટલે કે ટોપીમાં. એને કહેવાની આપણે ટોપી. તો એની ટોપી આ પ્રમાણે છે.
અને એ સંખ્યાને આપણે અંદર લખવાનો. એટલે હવે આપણે શું લખશું તો કે 6400 નું વર્ગમૂળ. અને 6400 નું વર્ગમૂળ કરવા માટે આ જે મોરલા છે એને ઉડાડી દેવાના. ટોડલે મોરલા બેઠા છે એને ઉડાડી દેવાના. એટલે ખાલી લખવાના નીચેના જ અંક. આ રીતે બધાના મોરલા ઉડાડી દેવાના, કારણ કે બધા મોરલા અહીંયા ભેગા થઈ ગયા. ઉડાડી દેવાના અને ટોપી લાગી જશે એટલે એ ઉડી જશે. એટલે આ બધી સંખ્યાનો ગુણાકાર કરશું એ આપણો જવાબ. એટલે કે 6400 નું વર્ગમૂળ. કરીએ ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા 80. એટલે કે 6400 નું વર્ગમૂળ શું થાય? 80. તો હવે અવિભાજ્ય અવયવીકરણની રીતથી મદદથી કઈ રીતે વર્ગમૂળ શોધાય એનો થોડો ખ્યાલ આવી ગયો હશે. હવે તમને ખ્યાલ આવે કે આનું જો પુનરાવર્તિત બાદબાકીની રીતે કીધું હોય તો ખૂબ કેવું પડે? લાંબુ થશે. તો આપણને આવી મોટી રકમના દાખલા પુનરાવર્તિત બાદબાકીની રીતે ક્યારેય પૂછાશે નહીં. કઈ રીતે પૂછાશે? અવિભાજ્ય અવયવીકરણની રીતે. એમાં મેઇન 3 ચાવીઓનો ઉપયોગ. આગળના અવિભાજ્ય અંકો પણ આવશે. જેવી રીતે અહીંયા આ બાજુ કેવા અંકો આવશે એના વિશે ચર્ચા કરી લઈએ. તો એ બાજુ 2, 3, 5, 7, 9, 11, 13, 17, 19, 23, ત્યારબાદ 29 આવા જ. એટલે કે અવિભાજ્ય અંકો જ. આપણે રીતનું જ નામ છે અવિભાજ્ય અવયવીકરણ રીત. એટલે કે જે આપણે 2, 2, 2, 2, 5, 5 જે આવ્યા તે જગ્યાએ આવા અંકો જ આવશે. એટલે કે કેવા? અવિભાજ્ય અંકો જ. એની સિવાયનો કોઈ અંક લેવાનો આવતો નથી. અહીંયાથી આપણને એવું થાય કે 100 છે તો 10 દાણ 100 કરી નાખું, પણ અહીંયા 10 ચાલશે નહીં. અહીંયા આ બાજુ અવિભાજ્ય અંકો જ આવવા જોઈએ. ખ્યાલ આવી ગયો કે અવિભાજ્ય અવયવીકરણની રીતમાં કઈ રીતે હોય. તો આજે આપણે વર્ગ શોધવાની રીત જોઈ. ફરીથી ટેલી કરી લેજો વ્યવસ્થિત. એક્ઝામ્પલ આપેલા છે વ્યવસ્થિત ગણજો એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ જોઈ ત્રિપુટી. ત્રિપુટીમાં નો નાનો અંક એટલે 2m, પછીનો અંક એટલે m વર્ગ ઓછા 1 અને પછીના અંક માટે m વર્ગ પ્લસ 1. અને ત્યાર પછી આપણે જોઈ પુનરાવર્તિત બાદબાકી. એમાં જેનું વર્ગમૂળ શોધવાનું કીધું હોય તેને ક્રમિક એકી અંકો એમાંથી બાદ કરતા જવાના. જેટલા સ્ટેપમાં જવાબ આવે એ આપણો સ્ટેપની જે સંખ્યા છે એ આપણો શું મળશે? જવાબ. અને અવિભાજ્ય અવયવીકરણની રીતમાં આપણે એક્ઝામ્પલ 4 ઉદાહરણ 4 જોયું. એના પહેલા સમજ્યા આપણે 3 ચાવીઓ. તો એને વ્યવસ્થિત ગોખી લેવાની છે અથવા તો વ્યવસ્થિત સમજી લેવાની છે. અને કઈ રીતે એનો ઉપયોગ થાય એ પણ થોડુંક જોઈ લેવાનું છે. હજી વધારે એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. ખૂબ સરળ રીત છે. જેમ પ્રેક્ટિસ કરશો, જેમ આ દાખલાઓની પ્રેક્ટિસ કરશો એમ તમને વધુ આવડશે. ખાલી જોયાથી આવડશે નહીં કે આવડતું નથી મૂકી દઈએ એમ કરવાથી આવડશે નહીં. એ દાખલાઓની શું કરવાની છે? જેમ બને એમ પ્રેક્ટિસ કરશું એમ વધારે આવડશે. અને આ વર્ગમૂળ શોધવું એ આગળના ધોરણમાં પણ કામ લાગશે. ફરીથી એકવાર કહું છું, આગળના ધોરણોમાં પણ કામ આવશે. જેવી રીતે આપણે પહેલા ચેપ્ટરમાં મેં વાત કરી હતી કે આ બધું આવશે જ આગળના ધોરણમાં, એવી જ રીતે વર્ગમૂળ શોધવાનું પણ આગળના ધોરણમાં આવશે. ત્યાં તેમને એવું સ્પેસિફાઈ નહીં કીધું હોય કે વર્ગમૂળ શોધો. નિશાની આપેલી હશે અને આપણે વર્ગમૂળ શોધવાનું હશે. તો આપણને જો આ રીતોનો ખ્યાલ હશે, ચાવીઓનો ઉપયોગ ખબર હશે, તો આપણે એનું વર્ગમૂળ સરળતાથી શોધી શકશું. હજી એક રીત છે આની વર્ગમૂળ શોધવાની, એ પણ આપણે ચર્ચા કરવાની છે. પણ સૌ પ્રથમ પહેલા આપણે આ રીત શીખી લઈએ, જેની ચર્ચા હજી આપણે આગળના લેક્ચરમાં વ્યવસ્થિત કરશું. તો આની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી એક્ઝામ્પલ ગણવાના છે આપણે, અને ચાવીઓ અને એ બધું વ્યવસ્થિત કરી રાખવાનું છે. આપણે જે પ્રમાણે 1 થી 25 વર્ગ યાદ રાખવાના કીધા છે એ પણ પાકા કરી રાખવાના છે. એનો ફાયદો આપણને ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટામાં ખૂબ જ થશે. બીજું કે પુનરાવર્તિત બાદબાકીમાં નાની સંખ્યાઓ છે, જેમ કીધું હતું કે 81 નું વર્ગમૂળ શોધો, તો 81 નું વર્ગમૂળ આપણને જો એમને ન આવડતું હોય કે 81 નું વર્ગમૂળ 9 થાય, એટલે કે 81 કોનો વર્ગ છે? તો કે 9 નો વર્ગ છે. તો આપણને ખ્યાલ આવી જાય કે 81 નું વર્ગમૂળ 9 થશે. તો આપણને ત્યાંથી પણ ખબર પડી જાય કે
આના સ્ટેપ કેટલા થશે? 9 સ્ટેપ થશે. તો એ યાદ રાખવાનું છે આપણે વ્યવસ્થિત, અને ચાવીઓ વ્યવસ્થિત કરી નાખવાની છે. ત્યારબાદ આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું શીખશું. ત્યાં સુધી આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3 અલગ અલગ પ્રકારના જે દાખલા છે એના વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને મારા હેતથી જય સ્વામિનારાયણ.